So welcome guys. In this video we will discuss about Plasmodium vivax. તો આગળના લેક્ચરમાં આપણે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ ની લાઈફ સાયકલની વાત કરી હતી, જેમાં આપણે એસેક્સ્યુઅલ લાઈફ સાયકલ કે જે મેનની અંદર કમ્પ્લીટ થાય છે એની આપણે વાત કરેલી. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ કે જે મલેરિયા માટે જવાબદાર છે, કે જેનો વેક્ટર છે એનોફિલિસ ફિમેલ મોસ્કીટો અને એનો મેઇન હોસ્ટ છે મેન. તો મેનની અંદર એની જે એસેક્સ્યુઅલ લાઈફ સાયકલ કમ્પ્લીટ થાય છે એની આપણે વાત કરેલી. ત્યારબાદ આપણે સેક્સ્યુઅલ લાઈફ સાયકલ કે જે એનોફિલિસ મોસ્કીટોના મિડગટની અંદર કમ્પ્લીટ થાય છે આ આપણે સ્ટાર્ટ કરેલું. તો આજના લેક્ચરમાં આપણે આખું એની લાઈફ સાયકલનું ઓવરવ્યૂ જોશું અને એની લાઈફ સાયકલ છે કઈ રીતે આખી કમ્પ્લીટ થાય છે તો એના વિશે આપણે વાત કરશું. તો આપણે સૌથી પહેલાં આગળના લેક્ચરમાં વાત કરી હતી એ પ્રમાણે લાઈફ સાયકલ ઇન મેન કે જે એસેક્સ્યુઅલ લાઈફ સાયકલ છે એ મેનની અંદર કઈ રીતે કમ્પ્લીટ થાય છે તો એનો ઓવરવ્યૂ જોઈ લઈએ. ફિમેલ એનોફિલિસ બાઇટ્સ ટુ અ હેલ્ધી પર્સન. જ્યારે ફિમેલ એનોફિલિસ મોસ્કીટો જે છે એ હેલ્ધી પર્સનને બાઇટ કરશે ત્યારે ઇન્ફેક્શન એટલે કે જે ફર્સ્ટ સ્ટેજ છે એની શરૂઆત થશે. જ્યારે એ ફિમેલ એનોફિલિસ હેલ્ધી પર્સનને બાઇટ કરશે ત્યારે આ મેનની અંદર એના બ્લડની અંદર સ્પોરોઝોઇડ છે. સ્પોરોઝોઇડ એ એક પ્રકારનું ફોર્મ છે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સનું કે જે હ્યુમન બ્લડની અંદર એન્ટર થશે. ફિમેલ એનોફિલિસ શા માટે બાઇટ કરે છે મેનને? બિકોઝ એ બ્લડ સકિંગ એનિમલ છે. બ્લડ સક કરવા માટે એ હ્યુમનને બાઇટ કરશે, પરંતુ જ્યારે એ બાઇટ કરશે ત્યારે એની ફિમેલ એનોફિલિસની સલાઇવરી ગ્લેન્ડમાં રહેલા સ્પોરોઝોઇટ ફોર્મ પ્લાઝ્મોડિયમ વાઇવેક્સના એ હ્યુમન બ્લડની અંદર એન્ટર થશે. હવે હ્યુમન બ્લડની અંદર જ્યારે સ્પોરોઝોઇટ એન્ટર થશે ત્યારે એને આપણે સેકન્ડ સ્ટેજ એટલે કે સ્પોરોઝોઇટ તરીકે ઓળખશું. હવે આ સ્પોરોઝોઇટ ત્યાંથી આગળ વધી અને ક્યાં જશે? હિપેટિક સેલમાં એ એન્ટર થશે. હિપેટિક સેલ એટલે કે લીવર સેલ જે છે આ લીવર સેલની અંદર એ એન્ટર થાય. લીવર સેલની અંદર એ એન્ટર થાય ત્યાર પછી સ્પોરોઝોઇટ છે એ ક્રિપ્ટોઝોઇટની અંદર મોડિફાઈડ થશે. એટલે અહીંયા એક પ્રકારનું મોડિફિકેશન જોવા મળે છે. સ્પોરોઝોઇટમાંથી શું બને છે? ક્રિપ્ટોઝોઇટ બનતા જોવા મળે. 2 સ્ટેજ કમ્પ્લીટ થયા, ઇન્ફેક્શન અને સ્પોરોઝોઇટ. થર્ડ સ્ટેજ અહીંયાથી ચાલુ થાય છે જ્યારે સ્પોરોઝોઇટ છે એ ક્રિપ્ટોઝોઇટની અંદર મોડિફાઈડ થાય, ટ્રાન્સફોર્મ થાય ત્યારે થર્ડ સ્ટેજ ચાલુ થાય, જેને આપણે લીવર સ્કિઝોગોની તરીકે ઓળખશું. આગળના લેક્ચરમાં મેં તમને વાત કરી એ પ્રમાણે સ્કિઝોગોની એટલે શું થાય કે એસેક્સ્યુઅલ મલ્ટિપ્લિકેશન જે જોવા મળે છે એને આપણે સ્કિઝોગોની તરીકે ઓળખશું. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનનો એક ટાઈપ છે મલ્ટિપ્લિકેશન. એના દ્વારા એનિમલ છે એ એક કરતાં વધારે ઇન્ડિવિડ્યુઅલમાં ટ્રાન્સફોર્મ થાય, એકમાંથી ઘણા બધા ઇન્ડિવિડ્યુઅલ બને, જેને આપણે સ્કિઝોગોની તરીકે ઓળખશું. હવે આ ક્રિપ્ટોઝોઇડ છે એનું ફરી પાછું મોડિફિકેશન થતું જોવા મળે અને શું બનશે? સ્કિઝોન્ટ બનતું જોવા મળે. સ્કિઝોન્ટ નામ આવેલું છે સ્કિઝોગોની પરથી. હવે સ્કિઝોન્ટ નામ આવેલું છે એટલે ઓફકોર્સ અહીંયા સ્કિઝોગોની પરફોર્મ થશે. સ્કિઝોગોની પરફોર્મ થશે એટલે શું થાય કે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન થશે, મલ્ટિપ્લિકેશન થતું જોવા મળે. એ મલ્ટિપ્લિકેશન થાય એટલે ઘણા બધા ક્રિપ્ટોમેરોઝોઇડ ફોર્મ થાય. સ્કિઝોન્ટમાંથી ક્રિપ્ટોઝોઇડ જે છે એને આપણે સ્કિઝોન્ટ તરીકે ઓળખશું. હવે આ સ્કિઝોન્ટમાંથી શું બનશે? ક્રિપ્ટોમેરોઝોઇડ બનશે. ક્યાં બનશે? લીવરની અંદર બનશે. એટલા માટે આ ફેઝને નામ આપેલું છે લીવર સ્કિઝોગોની. ક્રિપ્ટોમેરોઝોઇડ છે એ ત્યાર પછી બીજા લીવર સેલ એટલે કે જે ફ્રેશ લીવર સેલ્સ છે એની અંદર એન્ટર થશે. અહીંયા એનું એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય, જેને લીધે આ હિપેટિક સેલની અંદર કે જ્યાં ઓલરેડી પ્રેઝન્ટ છે એને ઘણું બધું નુકસાન થશે. એ સેલ ડેમેજ થઈ ગયા પછી એ બીજા સેલની અંદર એન્ટર થાય. બીજા સેલની અંદર એન્ટર થાય ત્યારે ક્રિપ્ટોમેરોઝોઇડ છે એ મેટા ક્રિપ્ટોમેરોઝોઇડની અંદર ટ્રાન્સફોર્મ થાય, મોડિફાઈડ થાય. હવે આ મેટા ક્રિપ્ટોમેરોઝોઇડ છે એ ફરી પાછું સ્કિઝોગોની પરફોર્મ કરશે. સ્કિઝોગોની પરફોર્મ થશે એટલે શું થશે કે મેટા ક્રિપ્ટોમેરોઝોઇડમાંથી ઘણા બધા
મલ્ટિપ્લિકેશન દ્વારા એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન દ્વારા ઘણા બધા મેટાક્રિપ્ટોમેરોઝોઇટ બનશે. હવે આ મેટાક્રિપ્ટોમેરોઝોઇટ જે છે એની સાઇઝ આ મેટાક્રિપ્ટોમેરોઝોઇટ કરતાં ઓછી હશે. શું કામે? બીકોઝ એકમાંથી ઘણા બધા બન્યા છે એટલા માટે. અલ્ટરનેટિવલી અહીંયા જે સ્પોરોઝોઇટની સાઇઝ હતી એના કરતાં મેટાક્રિપ્ટોમેરોઝોઇટની સાઇઝ ઘણી બધી નાની હશે, પરંતુ એની સંખ્યા ઘણી બધી વધારે હશે. તો અહીંયા જ્યારે મેટાક્રિપ્ટોમેરોઝોઇટ ફોર્મ થાય છે, ઘણી બધી વાર સ્કિઝોગોની પરફોર્મ થાય અને લાસ્ટમાં મેટાક્રિપ્ટોમેરોઝોઇટ બને. તો અહીંયાથી સ્પોરોઝોઇટમાંથી ક્રિપ્ટોઝોઇટ બને અને લાસ્ટમાં મેટાક્રિપ્ટોમેરોઝોઇટ ઘણા બધા નંબર્સમાં વધી જાય. આ આખી જે પીરિયડ છે એને આપણે લિવર સ્કિઝોગોની તરીકે ઓળખશું. હવે ત્યાર પછી નો ફેસ છે ઇરિથ્રોસાઇટિક સ્કિઝોગોની. લીવરની અંદર એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય અને એની સંખ્યામાં વધે છે, એટલા માટે એને આપણે લિવર સ્કિઝોગોની તરીકે ઓળખીએ છીએ. અહીંયા નેક્સ્ટ ફેસ છે ઇરિથ્રોસાઇટિક સ્કિઝોગોની. ઇરિથ્રોસાઇટિક સ્કિઝોગોની એટલે અહીંયા આરબીસીની અંદર ઘણા બધા પ્રમાણમાં એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળશે અને નંબર્સમાં એ વધતા જોવા મળશે. આરબીસીની અંદર પરફોર્મ થાય છે એટલા માટે એને આપણે ઇરિથ્રોસાઇટિક સ્કિઝોગોની તરીકે ઓળખશું. મેટાક્રિપ્ટોમેરોઝોઇટ છે એ બ્લડની અંદર એન્ટર થશે. બ્લડની અંદર એન્ટર થાય ત્યારે આપણે એને માઇક્રોમેટાક્રિપ્ટોમેરોઝોઇટ્સ તરીકે ઓળખશું. હવે આ માઇક્રોમેટાક્રિપ્ટોમેરોઝોઇટ છે એ બ્લડની અંદર એન્ટર થાય ત્યાંથી એ આરબીસીની અંદર એન્ટર થશે. શું કામે? બીકોઝ આરબીસી છે એ ઓલવેઝ ક્યાં આવેલું હશે? બ્લડની અંદર પ્રેઝન્ટ હશે. એક પ્રકારના બ્લડ સેલ્સ છે એટલા માટે એ આરબીસીની અંદર એન્ટર થાય. જ્યારે માઇક્રોમેટાક્રિપ્ટોમેરોઝોઇટ આરબીસીની અંદર એન્ટર થાય ત્યારબાદ એ ટ્રોફોઝોઇટની અંદર મોડિફાઈડ થશે, ટ્રોફોઝોઇટમાં ટ્રાન્સફોર્મ થશે. ટ્રોફોઝોઇટ એટલે એક રાઉન્ડ સ્ટેજ છે કે જે આરબીસીની અંદર પ્રેઝન્ટ જોવા મળે છે. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સનું એક ફોર્મ છે ટ્રોફોઝોઇટ કે જે રાઉન્ડેડ ફોર્મ છે. આરબીસી પણ રાઉન્ડ છે, ટ્રોફોઝોઇટ પણ રાઉન્ડ છે. હવે ધીમે ધીમે શું થાય કે ટ્રોફોઝોઇટની સાઇઝ ધીમે ધીમે વધતી જાય. ટ્રોફોઝોઇટની સાઇઝ ધીમે ધીમે વધતી જાય. આરબીસીની સાઇઝ હતી એવડી ને એવડી રહેશે. ટ્રોફોઝોઇટની સાઇઝ વધશે એટલે આ આરબીસીની અંદર આવેલું પ્લાઝ્મા એ સાઈડમાં ખસતું જાય. પરિણામે સિગ્નેટ રિંગ સ્ટેજ આપણને જોવા મળે. વચ્ચે ટ્રોફોઝોઇટ, ફરતી કોર પ્લાઝ્મા, આરબીસીનું પ્લાઝ્મા, એટલે કે આપણને સિગ્નેટ રિંગ સ્ટેજ જોવા મળે. સિગ્નેટ રિંગ સ્ટેજ છે એ ફરી પાછું ટ્રાન્સફોર્મ થાય. શું બનશે? અમીબોઇડ સ્ટેજ બનશે. અમીબોઇડ સ્ટેજ એટલે શું થાય કે અમીબાનું એકમાત્ર લક્ષણ આપણને ખબર છે કે એનામાં સ્યુડોપોડિયા આવેલા છે કે જે ફેગોસાઇટોસિસ, પિનોસાઇટોસિસ બતાવી શકે છે. તો અહીંયા પણ સ્યુડોપોડિયા જોવા મળશે. સ્યુડોપોડિયા બહાર નીકળશે અને આરબીસીની અંદર રહેલું પ્લાઝ્મા જે છે સાઇટોપ્લાઝમ છે એના ઉપર એ ફીડ કરશે. ટોટલી જ્યારે એ આરબીસીના પ્લાઝ્મા ઉપર ફીડ કરી લેશે ત્યાર પછી એ આરબીસીને બ્રેક કરી નાખશે અને ત્યાંથી બહાર નીકળશે. અમીબોઇડ સ્ટેજ પછી શું જોવા મળે? સ્કિઝોન્ટ જોવા મળે. સ્કિઝોન્ટ છે એટલે અહીંયા ફરીથી સ્કિઝોગોની પરફોર્મ થશે. સ્કિઝોગોની પરફોર્મ થશે એટલે શું થાય? ઘણા બધા મેરોઝોઇડ છે ત્યાંથી લિબરેટ થાય, એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય, મલ્ટિપ્લિકેશન થાય, ઘણા બધા મેરોઝોઇડ ફોર્મ થશે અને ત્યાંથી એ લિબરેટ થશે. હવે આ બધા મેરોઝોઇડ છે એ આરબીસી બ્રેક કરીને બહાર નીકળશે એટલે ક્યાં આવશે? બ્લડ પ્લાઝમાની અંદર આવશે. બ્લડ પ્લાઝમાની અંદર આવે ત્યાર પછી એ ફરી પાછા બીજા કોઈ પણ આરબીસીની અંદર એન્ટર થાય. આરબીસીની અંદર ફરી પાછા જ્યારે એન્ટર થશે ત્યારે ફરી પાછા એ કાં તો ટ્રોફોઝોઇટ બનશે અને આખી પ્રક્રિયા પાછી થશે. સિગ્નેટ રિંગ જોવા મળે, અમીબોઇડ સ્ટેજ જોવા મળે, ફરી પાછી સ્કિઝોગોની થાય, મેરોઝોઇડ બને, ફરી પાછા આરબીસી બ્રેક કરીને બ્લડ પ્લાઝમામાં આવે, ફરી પાછા આરબીસીની અંદર એન્ટર થાય. આ એક સાયકલ કન્ટિન્યુઅસલી ચાલુ રહે. આ ઉપરાંત બીજું શું જોવા મળે કે ઘણા આરબીસીની અંદર મેરોઝોઇડ જે છે એ એન્ટર થઈ અને ફરી પાછા સ્કિઝોગોની પરફોર્મ કરતા નથી, પરંતુ અહીંયા એ ગેમેટોસાઇટ્સ પ્રોડ્યુસ કરતા જોવા મળે.
ગેમેટોસાઇટ્સ એટલે કે એવા સેલ્સ કે જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન માટે જવાબદાર છે, એવા સેલ્સ અહીંયા પ્રોડ્યુસ થશે. ફરીથી કહું છું, અહીંયા એ સેક્સ્યુઅલ લાઈફ સાયકલ ખાલી પરફોર્મ થાય છે, ગેમેટોસાઇટ્સ આપેલા છે એટલે આવે ફોર્મ થાય છે, એનો મતલબ એવો નથી કે અહીંયા સેક્સ્યુઅલ લાઈફ સાયકલ કન્ડક્ટ થશે. હવે ગેમેટોસાઇટ્સ પ્રોડ્યુસ થશે. ગેમેટોસાઇટ્સ બે પ્રકારના જોવા મળશે, માઇક્રો અને મેગા. માઇક્રો ગેમેટોસાઇટ્સ એટલે શું થાય કે માઇક્રો ગેમેટોસાઇટ્સ એટલે કે મેલ ગેમેટોસાઇટ્સ અને મેગા ગેમેટોસાઇટ્સ એટલે કે ફિમેલ ગેમેટોસાઇટ્સ. માઇક્રો ગેમેટોસાઇટ્સ અને મેગા ગેમેટોસાઇટ્સ આમ બે પ્રકારના ગેમેટોસાઇટ્સ ફોર્મ થશે, જેને આપણે ફોર્મેશન ઓફ ગેમેટોસાઇટ્સ ફેઝ તરીકે ઓળખશું. અહીંયા સુધીનું જે પણ આખી પ્રોસિજર થાય છે એને એ સેક્સ્યુઅલ લાઈફ સાયકલ ઇન મેન તરીકે ઓળખવામાં આવે છે. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સની એ સેક્સ્યુઅલ લાઈફ સાયકલ ઇન મેન. સેકન્ડ છે સેક્સ્યુઅલ લાઈફ સાયકલ ઓફ પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ ઇન મોસ્કીટો. તો મોસ્કીટોની અંદર સેક્સ્યુઅલ લાઈફ સાયકલ છે એ કમ્પ્લીટ થતી જોવા મળે. મેનની અંદર એ સેક્સ્યુઅલ લાઈફ સાયકલ કમ્પ્લીટ થતી જોવા મળે. એ સેક્સ્યુઅલ લાઈફ સાયકલ મેનની અંદર ક્યાં કમ્પ્લીટ થતી હતી? લીવરમાં અને ઇરિથ્રોસાઇટ એટલે કે આરબીસીની અંદર કમ્પ્લીટ થતી હતી. ત્યારે સેક્સ્યુઅલ લાઈફ સાયકલ અહીંયા મોસ્કીટોની અંદર ક્યાં કમ્પ્લીટ થશે? મોસ્કીટોના મિડ ગટની અંદર કમ્પ્લીટ થશે. તો અહીંયા આપણે આગળ વાત કરી હતી એ સેક્સ્યુઅલ લાઈફ સાયકલમાં એ પ્રમાણે બ્લડ પ્લાઝમામાંથી મેરોઝોઇટ આરબીસીની અંદર એન્ટર થાય, ત્યાર પછી ગેમેટોસાઇટ્સ પ્રોડ્યુસ થાય. બે પ્રકારના ગેમેટોસાઇટ્સ પ્રોડ્યુસ થાય, મેગા ગેમેટોસાઇટ્સ અને માઇક્રો ગેમેટોસાઇટ્સ. અહીંયા સુધીની આપણે એ સેક્સ્યુઅલ લાઈફ સાયકલમાં આપણે વાત કરી હતી. હવે અહીંયાથી શું થાય કે આ મેગા ગેમેટોસાઇટ્સ અને માઇક્રો ગેમેટોસાઇટ્સ આરબીસીની અંદર પ્રેઝન્ટ રહેશે. જો કોઈ ફિમેલ એનોફિલિસ મોસ્કીટો આવે અને બાઇટ કરે તો એની સાથે આ ગેમેટોસાઇટ્સ બ્લડ સાથે સાથે ફિમેલના મિડગટની અંદર એન્ટર થશે. પરંતુ જો ફિમેલ એનોફિલિસ મોસ્કીટો આવશે નહીં અને બાઇટ નહીં કરે તો ત્યાં જ આ ગેમેટોસાઇટ્સનો નાશ થઈ જશે. માની લ્યો કે અહીંયા ફિમેલ એનોફિલિસ આવે છે, આવા પ્રકારના હ્યુમનને બાઇટ કરે છે કે જેના આરબીસીની અંદર ગેમેટોસાઇટ્સ પ્રોડ્યુસ થયેલા છે, તો મોસ્કીટો સક્સ બ્લડ ફ્રોમ ઇન્ફેક્ટેડ પર્સન. આવા ઇન્ફેક્ટેડ પર્સનની અંદરથી મોસ્કીટો બ્લડ સક કરે છે. ગેમેટોસાઇટ્સ એન્ટર્સ ઇન ગટ ઓફ મોસ્કીટો. તો શું થશે કે ગેમેટોસાઇટ્સ જે છે એ મોસ્કીટોના મિડ ગટની અંદર એન્ટર થશે. મિડ ગટની અંદર જ્યારે એ એન્ટર થાય ત્યાં સુધીના સ્ટેજને આપણે ઇન્જેક્શન તરીકે ઓળખશું. ઇન્જેક્શન એટલે શું થાય કે અપટેક કરવું, ફૂડને બોડીની અંદર લેવું. તો મોસ્કીટો અહીંયા બ્લડ કે જે એનું ફૂડ છે એને બોડીની અંદર લે છે, એટલા માટે આપણે આ સ્ટેજને ઇન્જેક્શન તરીકે ઓળખશું. નેક્સ્ટ સ્ટેજ છે ગેમેટોગોની. તો ગેમેટોગોનીની આપણે વાત કરીએ તો અહીંયા શું થાય કે ગેમેટોસાઇટ્સ છે એ કેવિટીની અંદર ગટની અંદર આવી ગયા. હવે ગટની અંદર એ લિબરેટ થશે, છૂટા પડશે. ગેમેટોસાઇટ્સ બે પ્રકારના છે, માઇક્રો ગેમેટોસાઇટ્સ છે અને મેગા ગેમેટોસાઇટ્સ છે. તો માઇક્રો ગેમેટોસાઇટ્સની આપણે વાત કરીએ તો એમાં કઈ પ્રકારના ચેન્જીસ જોવા મળે? તો કે માઇક્રો ગેમેટોસાઇટ્સ છે એનું માઇટોસિસ થશે. માઇટોસિસ થાય એટલે એક માઇક્રોગેમેટમાંથી 6 થી 8 હેપ્લોઇડ ડોટર ન્યુક્લિયઈ ફોર્મ થશે. એક માઇક્રોગેમેટમાંથી 6 થી 8 જેટલી ડોટર હેપ્લોઇડ ન્યુક્લિયઈ ફોર્મ થાય. હવે 6 થી 8 ડોટર ન્યુક્લિયઈ ફોર્મ થાય છે, ત્યાર પછી એનામાં ફ્લેજેલા લાઇક પ્રોજેક્શન જોવા મળે છે. ફ્લેજેલા ફોર્મ થતી જોવા મળે અને ત્યાર પછી એ મેચ્યોર મેલ ગેમેટ તરીકે વર્ક કરશે. આ બધી ન્યુક્લિયઈ છે એની આજુબાજુમાં સાઇટોપ્લાઝમ ગોઠવાઈ જશે, ફ્લેજેલા જોવા મળશે, ત્યાર પછી એ મેચ્યોર મેલ ગેમેટ તરીકે વર્ક કરશે. સેકન્ડ આપણે વાત કરીએ મેગા ગેમેટ્સની. તો મેગા ગેમેટ્સમાં શું થશે કે મેગા ગેમેટની અંદર બહુ ઝાઝા નહીં પણ થોડાક ચેન્જીસ થઈ અને ડાયરેક્ટ એ ફર્ટિલાઇઝેશન માટે રેડી થશે. એ ફર્ટિલાઇઝેશન માટે જ્યારે રેડી થાય ત્યારબાદ મેચ્યોર મેલ ગેમેટ અને મેચ્યોર ફિમેલ ગેમેટ એટલે કે મેગા ગેમેટ બંનેનું
ફ્યુઝન થશે, ફર્ટિલાઇઝેશન જોવા મળશે અને ઝાયગોટ ફોર્મ થશે. ફર્ટિલાઇઝેશન થાય અને ઝાયગોટ ફોર્મ થાય એ સ્ટેજને આપણે કહેશું ફર્ટિલાઇઝેશન. ફર્ટિલાઇઝેશન થાય, ઝાયગોટ ફોર્મ થાય, ઝાયગોટ ફોર્મ થાય ત્યાર પછી શું બનશે? ઉકાઇનેટ ફોર્મ થશે. ઉકાઇનેટ સુધી આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી હતી. આજના લેક્ચરમાં આપણે એન્સિસ્ટમેન્ટથી આખી લાઈફ સાયકલ એની કમ્પ્લીટ કરશું. તો ઉકાઇનેટ ફોર્મ થાય છે, ઉકાઇનેટમાંથી શું ફોર્મ થશે? એન્સિસ્ટમેન્ટ થશે. એન્સિસ્ટમેન્ટ એટલે કે સિસ્ટ ફોર્મ થશે. એની બોડીની આજુબાજુ એક કવર બનશે, આવરણ બનશે, સિસ્ટ ફોર્મ કરશે. હવે ઝાયગોટ જ્યારે સિસ્ટ ફોર્મ કરે ત્યારે આવા પ્રકારના ઝાયગોટને આપણે ઉસાઇટ્સ અથવા તો સ્પોરોન્ટ તરીકે ઓળખશું. નોટ કરી લેજો, એન્સિસ્ટમેન્ટ દરમિયાન ઝાયગોટની ફરતે જે કવર બને છે અને સિસ્ટ ફોર્મ થાય છે એને આપણે ઉસાઇટ્સ અથવા તો સ્પોરોન્ટ તરીકે ઓળખશું. હવે આ ઉસાઇટ છે એ સ્પોરોગોની પરફોર્મ કરશે. સ્પોરોગોની પરફોર્મ કરશે એટલે શું થાય કે એ સેક્સ્યુઅલ મલ્ટિપ્લિકેશન થતું જોવા મળે. શું થાય? ઉસાઇટનું ફરી પાછું મલ્ટિપ્લિકેશન થાય છે, એટલે કે એક પ્રકારનો ઝાયગોટ જ છે, આ ઝાયગોટનું મલ્ટિપ્લિકેશન થતું જોવા મળે. આ સ્ટેજને આપણે કહીશું સ્પોરોગોની, બીકોઝ અહીંયા મલ્ટિપ્લિકેશન થતું જોવા મળે છે, એ સેક્સ્યુઅલ મલ્ટિપ્લિકેશન થાય છે. કઈ રીતે એનું મલ્ટિપ્લિકેશન થશે? તો કે સૌથી પહેલાં મિયોસિસ પરફોર્મ થશે. ઝાયગોટનું મિયોસિસ પરફોર્મ થાય, ત્યારબાદ માઇટોસિસ પરફોર્મ થાય. માઇટોસિસ પરફોર્મ થાય ત્યારબાદ સ્લેન્ડર એન્ડ સિકલ શેપ્ડ સ્પોરોઝોઇડ ફોર્મ્સ. ત્યાર પછી શું થાય કે સ્લેન્ડર અને સિકલ એટલે કે દાંતરડા આકારના સ્પોરોઝોઇડ ફોર્મ થશે. કેમાંથી? ઉસાઇટ્સ અથવા તો સ્પોરોન, કે જે એક પ્રકારનું ઝાયગોટ જ છે, એમાંથી શું બનશે? સ્પોરોઝોઇડ ફોર્મ થતા જોવા મળશે. આ સ્પોરોઝોઇટ જે છે બધા પાસે એક સિંગલ ન્યુક્લિયસ હશે. હવે એક અહીંયા નોટ કરી લેજો કે એક સ્પોરોન્ટ છે, એક ઉસાઇટ અથવા તો એક ઝાયગોટમાંથી નિયર અબાઉટ 10,000 જેટલા સ્પોરોઝોઇટ ફોર્મ થતા જોવા મળશે. આવા ઘણા બધા સ્પોરોન્ટ હશે, એટલે કે ઘણા બધા સ્પોરોઝોઇટ ફોર્મ થતા જોવા મળશે. હવે આ બધા સ્પોરોઝોઇટ છે એ બધા લિબરેટ થશે બોડી કેવિટીની અંદર. આ બધા સ્પોરોઝોઇડ બોડી કેવિટીની અંદર લિબરેટ થાય ત્યાર પછી એ બોડીના વેરિયસ પાર્ટની અંદર એન્ટર થાય. ઘણા મોસ્ટ ઓફ બધા ક્યાં એન્ટર થશે? સલાઇવરી ગ્લેન્ડની અંદર એ એન્ટર થાય. સલાઇવરી ગ્લેન્ડની અંદર એન્ટર થાય ત્યાર પછી મોસ્કીટો છે એ ઇન્ફેક્શન માટે જવાબદાર બને, ઇન્ફેક્ટિવ બને. તો અહીંયા સેક્સ્યુઅલ લાઈફ સાયકલ પ્લાઝ્મોડિયમ વાઇવેક્સની કમ્પ્લીટ થાય કે જ્યારે સ્પોરોઝોઇટ એની સલાઇવરી ગ્લેન્ડની અંદર એન્ટર થાય. હવે આવી ફિમેલ મોસ્કીટો ફરી પાછી જ્યારે કોઈ પણ હેલ્ધી મેનને બાઇટ કરશે ત્યાંથી ઇન્ફેક્શન ફરી પાછું સ્ટાર્ટ થશે અને અહીંયા એ સેક્સ્યુઅલ લાઈફ સાયકલ ઇન મેન ફરી પાછી કમ્પ્લીટ થશે, ચાલુ થશે. તો આવી રીતે આખી લાઈફ સાયકલ એની સતત ચાલુ રહેતી હોય છે. એન્સિસ્ટમેન્ટ ઉકાઇનેટ સુધી આપણે પ્રીવિયસ લેક્ચરમાં વાત કરી હતી. આજના લેક્ચરમાં આપણે એન્સિસ્ટમેન્ટની વાત કરશું. ઉકાઇનેટ પેનિટ્રેટ્સ થ્રુ ધ વોલ ઓફ મિડગટ. ઉકાઇનેટ છે એ મિડગટની જે વોલ છે, સ્ટમકની જે વોલ છે, એમાંથી એ એન્ટર થશે અને સેટલ થશે. ક્યાં? તો કે ત્યાં જે મેમ્બ્રેન છે એની અંદર એ સેટલ થશે. Here it becomes spherical and begins to encysst. અહીંયા એ સ્ફેરિકલ ફોર્મમાં જોવા મળશે અને અહીંયા એન્સિસ્ટમેન્ટની શરૂઆત થશે. The cyst wall is thin. હવે કે આની ઉકાઇનેટની ફરતે જે સિસ્ટની વોલ જે બને છે એ કેવી છે? પાતળી છે, મેમ્બ્રેનસ છે અને ઇલાસ્ટિક છે. હવે આ થિન વોલ બને છે કોના દ્વારા? તો કે સિક્રેટેડ પાર્શલી બાય ઉકાઇનેટ દ્વારા જ બને છે અને પાર્શલી ડિરાઇવ્ડ ફ્રોમ મિડગટ ટિશ્યુ ઓફ મોસ્કીટો.
મિડગટ મોસ્કિટોના મિડગટની જે ટિશ્યુ અને ઉકાઈ બંને દ્વારા આ સિસ્ટ વોલ બનતી જોવા મળે. ધ એન્સિસ્ટેડ ઝાયગોટ ઇઝ કોલ્ડ ઉસાઇટ ઓર સ્પોરોન્ટ. તો અહીંયા નોટ કરી લેજો કે આ એન્સિસ્ટેડ ઝાયગોટ છે એને આપણે ઉસાઇટ અથવા તો સ્પોરોન્ટ તરીકે ઓળખશું. The oocytes grows in size and they can now be seen on the outside of midgut or stomach as transparent rounded structure. આવા પ્રકારના oocyte ને આપણે સ્ટમકની અંદર ટ્રાન્સપરન્ટ રાઉન્ડેડ સ્ટ્રક્ચરમાં આપણે ઇઝીલી જોઈ શકીએ. ધીઝ મે બી 50 ઓર મોર ઇન નંબર. આવા 50 અથવા 50 કરતાં વધારે જેટલા oocyte જે છે આપણને જોવા મળશે. સેકન્ડ સ્ટેજ છે સ્પોરોગોની. Each oocyte now enters a phase of asexual multiplication known as sporogony. આગળ આપણે વાત કરીએ એ પ્રમાણે આ બધા oocytes જે છે એ ફરી પાછા એસેક્સ્યુઅલ મલ્ટિપ્લિકેશન બતાવતા જોવા મળે, પરફોર્મ કરતા જોવા મળે, કે જેને આપણે સ્પોરોગોની તરીકે ઓળખશું. ઇટ્સ ન્યુક્લિયસ ડિવાઇડ ફર્સ્ટ બાય મિયોસિસ. સૌથી પહેલાં શું થાય? મિયોસિસ દ્વારા એ ડિવાઈડ થાય અને ત્યાર પછી માઇટોસિસ દ્વારા એ ડિવાઈડ થતા જોવા મળે અને ઘણા બધા સ્મોલ હેપ્લોઇડ ન્યુક્લિયસ ફોર્મ થશે. એટ ધેટ સેમ ટાઈમ શું થાય કે સાઇટોપ્લાઝમ છે એ લાર્જ વેક્યુલ ડેવલપ કરશે અને સ્પોન્જ લાઇક સ્ટ્રક્ચર ફોર્મ કરશે. હવે સ્પોન્જ લાઇક સ્ટ્રક્ચર ફોર્મ થાય ત્યારબાદ શું થાય કે ન્યુમેરસ ઘણી બધી નાની નાની સાઇટોપ્લાઝમિક માસ છે એ ફોર્મ થશે. હવે આ સાઇટોપ્લાઝમિક માસ છે એની સાથે શું જોડાઈ જાય? હેપ્લોઇડ ન્યુક્લિયસ જોડાઈ જાય અને ત્યાર પછી એ અલગ એનિમલ તરીકે વર્ક કરશે. લેટર સ્લેન્ડર એન્ડ ફિંગર લાઇક પ્રોસેસીસ are given out from these cytoplasmic bodies and daughter nucleus migrates into each of them. આ બધી ફિંગર લાઇક પ્રોસેસીસ છે એની સાથે ડોટર ન્યુક્લિયસ જે છે એ જોડાઈ જાય. એન્ડ ઇન ધીસ વે અબાઉટ 10,000 minute, slender and sickle-shaped bodies called sporozoite are formed from each oocyte. તો આવા દરેક oocyteમાંથી 10,000 જેટલા નાના સ્લેન્ડર સિકલ શેપના સ્પોરોઝોઇટ ફોર્મ થતા જોવા મળે. Each sporozoite has tapering and broad middle part containing a single nucleus. દરેક સ્પોરોઝોઇટ છે એની પાસે ટેપરિંગ એન્ડ છે, એટલે કે ફ્લેજેલા જેવો એની પાસે એન્ડ છે, અણીવાળો એન્ડ છે અને વચ્ચેનો મિડલ પાર્ટ છે એનો પોળો જોવા મળે અને આ વચ્ચેના મિડલ પાર્ટમાં સિંગલ ન્યુક્લિયસ પ્રેઝન્ટ જોવા મળશે. When mature oocytes rupture and are separated from residual cytoplasm which look like tangled mass within the oocyte, these sporozoites are liberated into hemocoel or body cavity of mosquito. તો આ સ્પોરોઝોઇટ છે એ બધા બોડી કેવિટીની અંદર લિબરેટ થશે, છૂટા પડશે. Being motile, they move to different organs in the body of mosquito, but many of them penetrate the salivary glands. આ બધા સ્પોરોઝોઇડ છે મોટાઇલ હશે, માઇગ્રેશન કરી શકશે, એટલે બોડીના વેરિયસ પાર્ટની અંદર એ માઇગ્રેટ કરશે, પણ મોટા ભાગના છે એ સલાઇવરી ગ્લેન્ડની અંદર પેનિટ્રેટ કરશે. In mosquito, whole sexual cycle is completed within 10 to 20 days depending upon the temperature. ટેમ્પરેચર કેટલું છે એને આધારે આખી સેક્સ્યુઅલ સાયકલ છે એ 10 થી 20 દિવસમાં કમ્પ્લીટ થાય. The mosquito now become infective. હવે જ્યારે સલાઇવરી ગ્લેન્ડની અંદર સ્પોરોઝોઇટ એન્ટર થઈ જાય ત્યારબાદ આ મોસ્કિટો છે એ ઇન્ફેક્ટિવ બને. અકોર્ડિંગ ટુ વન એસ્ટિમેશન, એક એસ્ટિમેશન પ્રમાણે સલાઇવરી ગ્લેન્ડ ઓફ સિંગલ ઇન્ફેક્ટેડ મોસ્કિટો may contain as many as 2 lakh sporozoites.
તો એક એસ્ટિમેશન પ્રમાણે એવું જાણવા મળ્યું કે એક સલાઇવરી ગ્લેન્ડ છે એમાં નિયર અબાઉટ 2 લાખ જેટલા સ્પોરોઝોઇડ છે એ રહેલા હોય. ઇન્ફેક્ટેડ મોસ્કિટોની અહીંયા આપણે વાત કરીએ છીએ તો ઇન્ફેક્ટેડ મોસ્કિટોની સલાઇવરી ગ્લેન્ડની અંદર 2 લાખ જેટલા સ્પોરોઝોઇડ પ્રેઝન્ટ હશે. When it bites a healthy person, thousands of sporozoids are injected in his blood along with saliva and start the cycle. શું થાય કે જ્યારે હવે આ ફિમેલ એનોફિલિસ છે ઇન્ફેક્ટેડ એ ફરી પાછી ક્યારે પણ કોઈ પણ હ્યુમનને હેલ્ધી પર્સનને બાઇટ કરશે ત્યારે સલાઇવા સાથે સાથે હજારોની સંખ્યામાં સ્પોરોઝોઇડ છે એ બ્લડની અંદર એન્ટર થઈ જાય અને ત્યાં ફરી પાછી એસેક્સ્યુઅલ લાઈફ સાયકલ ચાલુ રહેશે. થેન્ક યુ. તો અહીંયા આપણે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સની લાઈફ સાયકલ કમ્પ્લીટ કરેલી છે.